નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, ધોરણ 6 થી 8ની ગુજરાતી માધ્યમની ભરતી તથા અને કચ્છ વિદ્યા સહાયકની ભરતી ક્યારે શરૂ થશે તેની વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, વિદ્યા સહાયકોની જે ભરતી છે તે ટૂંક સમયમાં શરૂ થવાની છે. જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે તે પણ શરૂ થશે. પણ તે બાબત જોતા પહેલાં આજે આપણે જે અપડેટ આવેલી છે તેના વિશે આપણે જોઈશું. તો મિત્રો, રાજ્યમાં વિદ્યા સહાયક સામાન્ય ભરતી વર્ષ 2024 અંતર્ગત ધોરણ 1 થી 5ની જે ભરતી છે તે પૂર્ણ થઈ ગઈ હતી, એટલે કે તે પૂર્ણ થઈ ગયેલી છે. ત્યારબાદ ધોરણ 6 થી 8ની જે ભરતી છે તેમાં કેટલાક ઉમેદવારો જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી, એટલે કે મિત્રો આ જે ભરતી છે ધોરણ 6 થી 8ની તેમાં કેટલાક ઉમેદવાર છે તેમને જ્ઞાન સહાયક સાથે અન્ય નોકરી છે એની સાથે લાયકાત મેળવી હતી. તે બાબતે કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેના કારણે છે તે આ ભરતીની જે પ્રક્રિયા છે તે ખોરવાઈ ગઈ હતી. તો આવા ઉમેદવારોને તાજેતરમાં સુનાવણી માટે રૂબરૂ ગાંધીનગર બોલાવાયા હતા અને તેની જે સુનાવણી છે તે પૂર્ણ થઈ છે. આગામી દિવસોમાં જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે તે શરૂ થનાર છે. મિત્રો, આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા નોટિફિકેશન, એટલે કે એક યાદી બહાર પાડવામાં આવી છે. આ વિશેષ માહિતી આપતા રાજ્ય સંઘના કાર્ય અધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર વડી અદાલતમાં જે પિટિશન દાખલ થયું હતું તે 24/7/2025ના રોજ આપેલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમિતિની વાત કરીએ તો આ સમિતિ દ્વારા તારીખ 13/8/2025થી 23/8/2025 દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષંગિક કાર્યવાહી ચાલુ કરવા, એટલે કે ચાલુ પ્રગતિમાં હોય તે પ્રક્રિયા થયેથી વિદ્યા સહાયક ભરતી જે છે મિત્રો 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ઉમેદવારની જે મેરિટ યાદી છે પ્રસિદ્ધ કરી જિલ્લા પસંદગી સત્વરે હાથ ધરવામાં આવશે. તો મિત્રો, આ બાબત છે આપણને આવતીકાલ સુધીમાં ખબર પડી જશે કે ક્યારથી આ જે વિદ્યા સહાયક ભરતી જે રદ થઈ હતી, કે રદ તો નથી થઈ, મતલબ સ્થગિત કરી દેવામાં આવી હતી, ક્યારથી શરૂ થશે તે ફાઇનલ મેરિટ આવશે ત્યારબાદ જ આ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. આપણે વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. હોય આ તમામ ઉમેદવાર ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોવા જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યા સહાયક સામાન્ય જે ભરતી વર્ષ 2024 છે ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 8ની સ્થળ પસંદગી પૂર્ણ થયા બાદ, એટલે કે મિત્રો આ જે ધોરણ 6 થી 8ની જે સામાન્ય ભરતી છે તે પૂર્ણ થયા બાદ જ કચ્છની જે સ્પેશિયલ ધોરણ 6 થી 8ની છે જે 1600 જેટલી જગ્યાઓ છે ની વર્ષ 2025ની ખાસ ભરતીના ઉમેદવારોને જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તો કે મિત્રો, જે સામાન્ય ભરતી પછી ત્યારબાદ જ ધોરણ 6 થી 8ની કચ્છ ભરતી પણ આવશે. આ સાથે ધોરણ 1 થી 5ના ઉમેદવારોને નિમણૂક પત્ર 15 સપ્ટેમ્બર સુધીમાં મળી જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. તો મિત્રો, ધોરણ 6 થી 8ની જે સામાન્ય ભરતી છે તે ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ત્યારબાદ જ કચ્છ વિદ્યા સહાયક ભરતી છે તે પણ શરૂ થશે. તો મિત્રો, મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.